યા અલી મદદ मौला अली मदद। આવી ગયા બધા? जी મ્યુટ કર્યા બધાને? जी जी તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. Karim Ilam Group, Karim Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis, 28 February 2025. Our Ilam Mijalis number 1341. My wide number 544. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાયા નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, આ ઇલમ મિજલસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો જ હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, તમામ ખિદમતગારો, આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ઇલમ મિજલસના અંદર ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા, ગિનાન મુબારક અને ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, જે લોકોએ વાયજો કરી એ દરેકને ઘણી ઘણી મુબારકી આપું છું. દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે લોકોએ પીરસાની તસ્બી પડ્યા બધાનો પડી રહ્યા છે. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन મૌલા દરેકની બધી મુશ્કેલીઓ આસાન કરે. आमीन મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમત દરમિયાન પર કે કસોટી ના નાખે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन મૌલા વધારે ખિદમત આપે. आमीन ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. आमीन ખિદમતનો બદલો મૌલા બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. आमीन મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. आमीन તો પહેલા તો દરેકને ઘણી ઘણી મુબારકી આપું છું. આપણે 40 દિવસની નિયત કરી હતી અનંત અખાડાના પાઠ પૂરા કરવાના. એ આપણે મૌલાની મહેરબાનીથી પૂરા કર્યા. અને જંગબારના ફરમાન મુબારક 40 દિવસ વાંચવા માટે આપણે નિયત કરી હતી. એ આપણે પૂરા કર્યા. અને 40 દિવસ સુધી આપણે પીરસાની 101 દાણાની તસ્બીહ પર પડીશું અને 40 દાણાનો સવાબ આપણે દીનભાઈ બહેનોને અર્પણ કરીશું. તો એ બી આપણે પૂરું કર્યું. અને આપણે દરરોજ પીરસાની તસ્બીહ પડવાની છે 101 દાણાની, અને 40 દાણાનો સવાબ આપણા ભાઈ બહેનોને અર્પણ કરવાનું છે. તો અલ્હમ્દુલિલ્લાહ બધાને મુબારકી છે. મૌલાની મહેરબાનીથી હાજરી બહુ સારી હતી. અને જ્યારથી આપણે આ 40 દિવસની નિયત કરી હતી તો એના પછી લગભગ 100 કરતાં વધારે નવા મેમ્બરો આપણા ઇલમ ગ્રુપના અંદર જોડાણા. અને ઓનલાઈન બી હાજરી બહુ સારું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાની મહેરબાનીથી સાથે મળીને બહુ સારું કામ થયું. લોકોના બહુ મુબારકી, મેસેજો, વોઇસમેલ, ટેક્સ આવે છે. અને આપણને બધાને મૌલાની મહેરબાની બધા દુઆ આપે છે.
તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ મૌલાનો ઘણો ઘણો આભાર. તો આપણે જે 5 તસ્બીહ 33 દાણાની પડીએ છીએ એ પણ આપણે 40 દિવસની નિયત કરી છે. તો એ આપણે હજુ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે. તો સૌપ્રથમ આપણે 5 તસ્બીહ પડીશું 33 દાણાની, અને એના પછી ચાંદરાતનું ફરમાન મુબારક વાંચીશું, અને પ્રસ્તાવના વાંચીશું, અને એના પછી ઇન્શાઅલ્લાહ આપણે શુક્રવારી બીજ માટે વાઇસ સાંભળીશું. અને શુક્રવારી બીજ માટે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ઓપન ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું, લગભગ 30 થી 45 મિનિટ, અને પછી પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચીને દુઆ આપીને લંબી ચાલીસ પૂરી કરીશું. તો સૌપ્રથમ આપણે તસ્બીહ કાઢીએ. તો આજે શુક્રવારી બીજ છે. તો આપણો મજહબ રૂહાની મજહબ છે, પણ શુક્રવારી બીજ આપણે રાખવાની છે. એટલા માટે રાખવાની છે કે ઇમામો, પીર અને પૈગંબરનો આપણે રોજુ રાખીને શુક્રિયા અદા કરીએ છીએ. તો જ્યારે રોજુ રાખીએ છીએ ત્યારે અનાજ પાણીની બી કદર થાય છે. બીજું, આપણે રોજુ રાખીને શુકર કરીએ છીએ મૌલાના, અને રોજુ રાખીને આપણે આપણી ગુનાની બક્ષામણી માટે માફી માગીએ છીએ. મૌલાની વધારે રહેમતો, નિયામતો, બરકતો આપણા પર ઉતરતી રહે એના માટે આપણે આજીજી કરીએ છીએ. તો રાખવું જોઈએ. અને જાહેરમાં રોજુ રાખીએ છીએ તો અનાજ પાણીની કદર થાય છે. ઇમામો, પીર અને પૈગંબરની આપણે શુક્રિયા અદા કરીએ છીએ, ગુનાની બક્ષામણી કરીએ છીએ, વધારે રહેમતો, નિયામતો, બરકતો માટે આજીજી કરીએ છીએ. અને જ્યારે કોઈ રોજુ રાખે છે જાહેરના અંદર, તો એને રોજુ પૂરું કરવું છે. તો એ નકામી બડબડ અર્થ વગરની વાત નથી કરતો, કારણ કે એમ કરવાથી ગળું સુકાઈ જાય છે, પાણીની હાજત થાય છે. તો માણસ જ્યારે બોલવાનું ઓછું કરી દે છે તો એટલી નિંદા સાંભળવી, બોલવી ઓછી થઈ જાય છે. અને માણસ ચૂપચાપ બેસી રહે છે, તો પછી એ પોતાના અંતર ધ્યાન થાય છે. પોતાના અંદર શું ચાલી રહ્યું છે એના પર એનું ધ્યાન જાય છે. તો આખો દિવસ ઇલમ જ્ઞાનના અંદર મશગુલ રહેવું જોઈએ, મૌલાના જીકરના અંદર, દુઆ, ગિરિયાઝારી, તોબાના અંદર મશગુલ રહેવું જોઈએ. તો અગર જે લોકોએ રોજુ રાખ્યું છે તો એમને ઘણી ઘણી મુબારકી છે. અને આપણે દિલથી દુઆ કરીએ છીએ કે મૌલા દરેકનું રોજુ પૂરું કરાવે અને રોજુ કબૂલ કરે. જે લોકોએ ના રાખ્યું હોય તો હજુ પણ હમણાં જ નિયત કરી દે, અને 11 દાણાની અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢી સિજદો કરીને મૌલાની માફી માગીને નિયાઝ પીને હમણાં જ રોજુ રાખી શકે છે. અને જ્યારે શાંત થાય તો ત્યારે રોજુ પૂરું કરો. બરાબર. તો આપણે એ બારાના અંદર આપણે થોડી ચર્ચા કરીશું. અને દરેક ચીજનું ઇસ્માઇલી મજહબ રૂહાની મજહબ છે, તો બાતુન એ રૂહાની નૂરાની બાબત છે. તો એને સમજવા માટે જાહેરના અંદર કોઈ પ્રતીક હોવું જોઈએ. તો આપણે મૌલાના ફરમાન મુબારકથી બી જોશું કે બાતુની રોજો શું છે. તો એક જ ફરમાન પૂરતું છે કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. બરાબર. તો જે લોકો ઘરે કે બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય અને કોઈને ડિસ્ટર્બ ના થતું હોય તો પોતાનો ફોન મહેરબાની કરીને મ્યુટ રાખે અને સાથે તસ્બી પઢો. સાચા સિદ્દક ઈમાનથી તસ્બી પઢો, સમજીને પઢો શું તસ્બી પઢાય છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. યા શાહ રહીમ, 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 યા શાહ રહીમ,
یا شارحیم 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 یا شاکریم 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 اللہم صلی علی محمد وآل محمد 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 شکراً للہ والحمد للہ شکراً للہ والحمد للہ شکراً للہ والحمد للہ شکراً للہ والحمد للہ
شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ شکرن للہ والحمد للہ استغفر اللہ ربی واتوب الیہ 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 علی اللہ یا علی یا نور مولانا شاہ رحیم الحسین حاضر امام تو مہربانی کری کرم بخشی فرماوی دیا کرے جگت برا تمام اسماعیلیوں نے امنا بچاؤں نے سکھی سلامت نے آباد رکھ مولا بدانی نیک امیدوں پوری کرو مولا દરેક નું ઈમાન આમીન છેલ્લા દમ સુધી સલામત રાખો મોલા આમીન દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપો મોલા દરેકની આમીન કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણીઓ મુશ્કેલીઓ દૂર કરો મોલા આમીન દરેકને ધંધો રોજગાર કરવાનો બરકત આપો મોલા આમીન દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ના કરો મોલા આપણા આમીન દેશમાં ને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવો આમીન મોલા દરેકને પોતાના જાહેરી બાતોની નુરાની દીદાર નસીબ કરો મોલા દરેકને આમીન આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દો
मौला आमीन कुल रूहानियों ने कुल गुनाहों ની માફી બક્ષો, બાતોની નૂરાની આમીન દીદાર નસીબ કરો, અસલ મુબારકમાં આમીન વાસલ કરો. આમીન યા અલી યા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તો મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી ગિરિયાઝારી જી અરજ વિનંતી શાહ તુઝે હુજૂરમાં કબૂલ કર. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ व अशहदु अन अलियुन अमीरुल मोमिनीन अली सही अल्लाह. हाय जिंदा कायम पाया शाह पीर पाया. शुक्र अल्हम्दुलिल्लाह. આપણે ચાંદ્રાતું ફરમાન મુબારક વાંચીએ એ પહેલા આપણે આપણી પાસે પ્રિન્ટેડ ફરમાન મુબારક હોય, જ્ઞાન મુબારક હોય, તો એના અંદર આપણે અપડેટ કેવી રીતે કરી શકીએ છીએ કે સમજ હાંસલ કરીને અપડેટ કરી શકીએ છીએ, રાઈટ? પણ ઇતિહાસની બાબતો હોય તો પછી એના અંદર અપડેટ કરવા માટે શું હોય છે કે આપણું 1400 વર્ષથી આપણો ઇમામોનો ઇતિહાસ છે, બરાબર? 1400 થી 1500 વર્ષ. તો ઇતિહાસ એટલો બરાબર લખાણો નથી, અને લખાયેલો હોય તો પછી બી જે દીનના દુશ્મનો છે એ લોકોએ જબરદસ્તી એના અંદર ચેન્જીસો કરી દીધા હોય છે, બરાબર? તો જેમ જેમ આપણને પુસ્તકો મળતા જાય છે ઇતિહાસના અને આપણે એનો અભ્યાસ કરતા જઈએ છીએ, તો એમ એના અંદર અપડેટ થતી જાય છે. તો જ્યારે લાસ્ટ ટાઈમ હું જે બોલ્યો હતો એના અંદર હું થોડું અપડેટ કરવા માંગુ છું. એક મિનિટ. તો કેટલા ઇમામો આપણે 10 કે તેથી નાની વર્ષના અંદર ઇમામતી તખત પર બિરાજમાન થયા હતા. તો એમાં અંદર હું હજરત ઇમામ જાફર સાદિક આપણા 5મા ઇમામનું નામ લીધું હતું, પણ હમણાં મારી પાસે એક કિતાબ વાંચવામાં આવી તો એના અંદર એ રેફરન્સ નથી મળતું કે મૌલા 5 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાન થયા હતા. તો એના અંદર હજરત ઇમામ જાફર સાદિક મૌલા 30 વર્ષે ઇમામતી તખત પર બિરાજમાન થયા હતા. તો હું એ ચીજને અપડેટ કરું છું. તો કારણ કે આ રેફરન્સ થોડો વધારે સ્ટ્રોંગ છે કે મૌલા 30 વર્ષે ઇમામતી તખત બિરાજમાન થયા હતા. પણ બીજા આપણા ઇમામો છે જે હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા 18મા ઇમામ 7 વર્ષની ઉંમરે આપણે તખત પર બિરાજમાન થયા, અને હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ આપણા 49મા ઇમામ 48મા ઇમામ 8 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાન થયા હતા, અને હજરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદ તો એ 26મા ઇમામ 10 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાન થયા હતા. તો હજુ બી આના સંદર્ભના કઈ અંદર અપડેટ હશે તો હું તમને જણાવીશ, પણ આ તો સવાલ પૂછવામાં આવ્યો હતો એટલે, બરાબર. અને એક બીજી બહુ સ્ટ્રોંગ બાબત તમને જાણીને બહુ ખુશી થશે, તો એ બહુ નિરાળી બાબત છે, કારણ કે આપણે જે વોટ્સઅપ પર અને બધું મોકલીએ છીએ તો આ ફરમાન મુબારક હું 21 વર્ષનો હતો, ઇલમ મિડરસમાં આવ્યા ત્યારે મેં વાંચ્યા હતા, પણ એટલા ધ્યાનથી નહોતા વાંચ્યા, પણ અત્યારે ફરીથી વાંચી રહ્યો છું. તો એના અંદર એક ચીજ બહુ બ્યુટીફુલ જોવામાં આવે છે. તો દાખલા તરીકે કયા ઇમામોએ ગોલ્ડન જુબલી અને ડાયમંડ જુબલી કરી, તો આપણે વોટ્સઅપના અંદર લગભગ અને બીજી આપણે ઇતિહાસના અંદર બી રેફરન્સ એમ મળે છે કે 9 ઇમામોએ ગોલ્ડન જુબલી કરી અને 5 ઇમામો અને ડાયમંડ જુબલી કરી, એમ મૌલાના શાહ કરીમ, અને પ્લેટિનમ જુબલી હજરત ઇમામ આકા સુલતાન સાહેબ કરી. તો હજરત ઇમામ આકા સુલતાન સાહેબ પ્લેટિનમ જુબલી કરી એ બરાબર છે, પણ ગોલ્ડન જુબલી અને ડાયમંડ જુબલી માટે આ વિગત બરાબર નથી. તો બહુ સ્ટ્રોંગ રેફરન્સ છે. તો તમારી પાસે કલામે ઇમામ મુબીન ભાગ બીજો હોય તો ફરમાન મુબારક છે 509, 509, અને પેજ નંબર છે 355. તો એમાં હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવે છે, દારે સલામનું ફરમાન મુબારક છે 9/7/1945. તો મૌલા ફરમાવે છે કે જુબેલીનો પ્રસંગ 5 થી 6 ઇમામોના વખતમાં થયેલ છે. એ મૌલા ગોલ્ડન જુબલીની વાત કરે છે. તો
મૌલા પોતાનો જોમો ઇન્ક્લુડ કરીને 48મો જોમો ઇન્ક્લુડ કરીને 5 થી 6. હવે મૌલા ધારત તો 5 બી કહી શકતા હતા, 6 બી કહી શકતા હતા, પણ 5 થી 6 કેમ કીધું? એટલા માટે કે આપણે એ ચીજ જોવા માટે કે 5 છે કે 6 આપણે પોતે ઇસ્માઇલી ઇમામોના ઇતિહાસનો બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ. બરાબર? જે ઘણા ઇમામોએ આપણને 48મા જોવામાં 49મા જોમાના અંદર ઇસ્માઇલી ઇમામોનો ઇતિહાસ આપણને વાંચવા માટે કીધું છે, રાઈટ? એનો એક રેફરન્સ બીજો એ છે કે હઝરત ઇમામ આકા સુલતાન હુસૈન ફરમાવ્યું કે ઇસ્નાસરીઓનું જે માનવું છે કે ઇમામ ગેબ છે, તો એ ફરમાન મુબારકના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે 1000 થી 1200 વર્ષ થયા, શું ઇમામ ત્યાં બેસી રહ્યા હશે? તો મૌલા 1000 બી કહી શકતા હતા, અથવા 1200 કહી શકતા હતા, અથવા પર્ટિક્યુલર બરાબર એક ફિગર આપી શકતા હતા કે આટલા વર્ષો થયા, પણ મૌલાએ કીધું 1000 કે 1200 વર્ષ. તો આ ચીજો આપણે ઇલમ વાંચવામાં દિલચસ્પી લઈએ એટલા માટે મૌલાએ ફરમાવ્યું છે. તો અહીંયા મૌલાએ 48મા જુમામાં ફરમાવ્યું કે ગોલ્ડન જુબલી માટે ફરમાવ્યું કે 5 થી 6 ઇમામોના વખતમાં. તો અને પછી મૌલાએ ફરમાવ્યું કે જુબેલીનો પ્રસંગ એટલે ગોલ્ડન જુબલીનો પ્રસંગ 5 થી 6 ઇમામોના વખતમાં થયેલ છે, પણ ડાયમંડ જુબલીનો આ અપૂર્વ પ્રસંગ ઇતિહાસમાં અજોડ અને પહેલો જ બનશે. તો આપણે જે અત્યાર સુધી સમજતા હતા કે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ અને કરીમ હાજરી ઇમામના જોમાથી લઈને 5 થી 6 વખત ડાયમંડ જુબલી થી, પણ હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનો પહેલો જોમો હતો જે ડાયમંડ જુબલી ઇમામનું હતું. અહીંયા સ્પષ્ટ શબ્દોના અંદર મૌલાએ ફરમાવ્યું આ અપૂર્વ પણ ડાયમંડ જુબલીનો આ અપૂર્વ પ્રસંગ ઇતિહાસમાં અજોડ અને પહેલો જ બનશે. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ડાયમંડ જુબલી થવાની હતી, તો મૌલાએ કીધું કે આ ફર્સ્ટ ટાઈમ કોઈ ઇમામ ડાયમંડ જુબલીનો ઉત્સવ જમાત મનાવશે. તેથી જે વખતે જેટલો બને તેટલો વધુ શણગાર અને રોશની તેમજ આનંદ ઉજવજો ખાના વતાન. તો ડાયમંડ જુબલી ફક્ત હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ અને મૌલાના શાહ કરીમ બે જ જોમાની ડાયમંડ જુબલી છે. પ્લેટિનમ જુબલી ખાલી હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબની થઈ હતી, અને ગોલ્ડન જુબલી 5 થી 6 ઇમામો મૌલાએ ફરમાવ્યા. અગર 6 ઇમામો હોય હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબને ઇન્ક્લુડ, તો ઇમામ શાહ કરીમ મૌલાના જમાનાના અંદર બી ગોલ્ડન જુબલી થી. અગર 6 હોય તો ઇમામ શાહ કરીમને લઈને 7 ગોલ્ડન જુબલી કહેવાય, અને ડાયમંડ જુબલી 2 છે. બરાબર? તો આ બહુ સોલિડ પ્રૂફ છે. કલામ બિન ભાગ બીજાનું ફરમાન મુબારક 509 પેજ નંબર 355. બીજો એક સવાલ હતો કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ માટે. તો મને એક દિવસે પછી ઇલમ મિજાલિસ પૂરી થયા પછી ગિનાની કડી યાદ આવી હતી, અને મૌલાનો મોજી એવો થયો કે મને કોઈ એક ગિનાન રેકોર્ડ કરીને બહુ મોકલ્યું. તો એના અંદર બી એક કડી હતી કે પીર સદરીન સાહેબનું ગિનાન છે, રૂહાનિયતનું છે, પણ આપણે પહેલો જે અર્થ લઈએ જાહેરના અંદર, તો હો જીરે મારા હંસાના અંદર છે કે ઈસરે નગરી માહે એક કુંવારી છે કન્યા, અને તે કુંવારી સબ રસ માણે. તો પીર સદરુદ્દીન સાહેબે એ ચીજ ઇનકાર કર્યો છે આપણા મધ્યબ પ્રમાણે કે કોઈ કુંવારી કન્યા હોય અને શાદી કર્યા વગર બધા રસ માણે, તો એને કીધો પછી આગળ કીધું કે આ તો વિખિયાનો વેલો, અને વેલે કીધો વિસ્તાર. વિખ એટલે જહેર, આ જહેરનો વેલો છે. તો આમ કરવું તદ્દન અયોગ્ય છે. બરાબર છે? આપણે ચાંદ્રાતું ફરમાન મુબારક વાંચીશું. अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे હસનાબાદમાં મુખી લાડકભાઈ હાજી અને કામડિયા ઇસ્માઇલભાઈ કાસમાણીના વખતમાં રવિવારના પંજેભાઈઓની મિટિંગમાં પંજેભાઈઓને પોતાના મુખ મુબારકથી ફરમાવ્યું. આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે ફરમાવું છું. તમે 8 દિવસ મિજલસ કરવાનો ઠરાવ કર્યો છે તે ઠીક છે, પણ કુલ મુંબઈના પંજેભાઈઓ ભેળા થઈને મહિનામાં એક રાત યાને ચાંદરાતના મિજલસ કરો તો ઘણું સારું. તમે સગળા પંજેભાઈઓ એક દિલ થઈને જમાતખાનામાં આવી બંદગી કરો. ખુદા તમારા ગુનાહ માફ કરે અને તમે દુનિયામાંથી પાક થઈને બહેસ્તમાં જાઓ અને દીદાર નસીબ થાય.
પહેલા તો પોતામાં એક દિલ થાઓ. કોઈ હકીકતીની તેમજ બીજા દિનની ગિલા ગીબત કરશો નહીં. બીજું કોઈ ઉપર બદનજર કરશો નહીં. પારકા માલથી દૂર રહેજો. અગર ચાંદરાતના પંજે ભાઈઓમાંથી કોઈ આ ફાની દુનિયા છોડી આખરત તરફ જાય, યાને કોઈના 100 વર્ષ પૂરા થાય, તો તેના નામની એક નાની મિજલસ જમાતખાનામાં કરજો. બધા ભેળા થઈને તેના હકમાં દુઆ માગશો તો ખુદા તેના ગુનાહ માફ કરે અને બહેસ્ત નસીબ કરે, તેમ તમને પણ ફાયદો થાય. અમે તો જ ખુશી થાશું કે અમારો કોઈ પણ મુરીદ દુનિયામાંથી ગુનેગાર થઈ ગુજરી ન જાય. ઇન્શાઅલ્લાહ તમે બધા એક દિલ થઈને જમાતખાનામાં આવી બંદગી કરો, તેમાં સલવાત જાજી પડશો. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો ઇન્શાઅલ્લાહ તમારું જોર દિન પ્રતિદિન વધશે અને તમારા દુશ્મન દફે થશે. તમારા ગુનાહ માફ થશે. તમે બહેસ્તમાં જશો અને દીદાર નસીબ થશે ઇન્શાઅલ્લાહ. તમે જમાત ચાંદરાતના દિવસે મોહબ્બત તથા ઈશ્ક સાથે જમાતખાનામાં એકઠા થાઓ છો, તેમ હંમેશા મગરિબ વખતે એકઠા થતા રહો અને હંમેશા જ્ઞાન ઇલ્મનો મુશાહિદો તથા વાયજો કરજો. આ બાબતમાં જરા પણ સુસ્તી અથવા ગફલત કરશો નહીં. આમ કરશો તો તમારો રૂહ હંમેશા સાફ રહેશે. ચાંદરાતનો કોઈ પંજેભાઈ આ દુનિયામાંથી ગુજરી જાય ત્યારે સર્વે પંજેભાઈ એકઠા થઈ મિજલસ કરજો અને તેના રૂહના હકમાં દુઆ કરજો. આવી રીતે મરેલા શખ્સના રૂહને મુક્તિ મળે છે. ચાંદ્રાની મિજલસ મહિનામાં એક વખત આવતી હોવાથી એ ઘણું જ અગત્યનું છે કે અમારા વહાલા રૂહાની બચ્ચાઓ મોટી સંખ્યામાં હાજરી આપે. એ દિવસ નવા ચાંદનો છે અને તે ખુશી અને રૂહાની શાંતિ લાવશે. દરેકના મિજલસમાં મેમ્બર બનવા અને નિયમિત હાજરી આપવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. આપણે પ્રસ્તાવના વાંચીએ. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરવું છે એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે, સતગુર કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ
અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનીયો સિદ્ધ કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલી મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે તો શુક્રવારી બીજના રિલેટેડ અને રોજાના બારાના અંદર આપણે સાંભળીશું તો અગર આપણે ઇમામોની વાત કરીએ તો આપણું ઈમાન છે કે અલી એ જલ્લા છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને પીર સદૈન સાહેબે ફરમાવ્યું કે આલ અલી ઇસ્લામ શાહ રાજા અલ્લાહ યહી ઇમામ તો અલ્લાહ ખુદા પોતે જ ઇમામ થઈને આવ્યો છે અને જિસ્માની રૂપ ધારણ કર્યું છે ભગત કારણ હરી આવ્યા અને ધર્યો તે માનખા વેશ ભગતોને ઉગારવા માટે મૌલા આવ્યો છે માનખા વેશ વેશ એટલે કપડું એ જિસમ લીધું છે જોમો પહેર્યો છે ઇન્સાની રૂપનો અને આપણી વચમાં છે તો કેટલા ઇમામોએ પોતાના જિસમ મુબારક પર તકલીફ લીધી તો અગર આપણે રોજાના રિલેટેડ વાત કરીએ તો આપણે પાણી નથી પીતા ખોરાક નથી લેતા તો આપણા બીજા ઇમામ જે શહીદોના શાહ કહેવાય છે અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકાશા હુસેન આપણા બીજા ઇમામ સલવાતુલ્લા અલૈહ સલામ તો જ્યારે બીજા ઇમામના જુમામાં હતા હજરત ઇમામ હુસેન તો યજીદ એ લોકો કુફાના તરફ એના માણસો મુસલમાનોને બહુ તકલીફ આપી રહ્યા હતા અને મૌલાને સંદેશો આપવામાં આવ્યો કે તમને અમને યજીદના જુલમમાંથી બચાવો અમે તમારી બૈયત કરવા માંગીએ છીએ તો મૌલાએ હકીકત જાણવા માટે પોતાના ભાઈ મુસ્લિમ બિન અકીલને મોકલ્યા તો મુસ્લિમ બિન અકીલ ત્યાં જઈને કીધું કે સમાચાર આપ્યા કે હા મૌલા આ લોકો પર જુલમ છે અને એ તમારી બૈયત કરવા માંગે છે મૌલા ત્યાં પધાર્યા લોકોએ મૌલાની બૈયત કરી પણ પછી ફરી ગયા તો મૌલાએ ફરમાવ્યું કે ઇમામ ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા તો હજરત ઇમામ હુસેનને શહીદ કરવાવાળા બીજા કોઈ નતા બધા મુસલમાન હતા અને મુસલમાનના અંદર બી જે ઇમામ ઇમામ કહેતા હતા એ લોકો શહીદ કર્યા તો મૌલા અને મૌલાની સાથે પોતાના કુટુંબીજનો અને 72 ફિદાઈઓ જે શહીદ થઈ ગયા એ લોકોને યજીદ અને એના લશ્કરે પાણી પીતા રોક્યા અને પાણી ના પીવા દીધું તો
મૌલાએ પોતે અને પોતાના કુટુંબીજનો અને જે વીર ફિદાઈઓ શહીદ થઈ ગયા, 72 ફિદાઈઓ, એ લોકોએ ને પાણીથી જાહેરના અંદર દૂર રાખવામાં આવ્યા અને મૌલાએ પોતાના લશ્કર સાથે, ફિદાઈઓ સાથે, કુટુંબીજનો સાથે આ તકલીફ લીધી પોતાના જીસમ મુબારક પર. ઘણા બધા ઇમામોની વાત છે, કેટલા ઇમામો શહીદ થઈ ગયા. હઝરત ઇમામ આકા શાહ ખલીલુલ્લાહ, તો હઝરત ઇમામ શાહ હસન અલી શાહ મા બાપના પિતાશ્રી, તો ઈરાનના અંદર યઝદના અંદર એક ઇસ્માઇલી કોઈ ઇસ્નાસરીના દુકાને ગયો અને ત્યાં ઝઘડો થયો. તો ઇસ્માઇલી તો બધું ભૂલી ગયો, પણ આ લોકોએ અંદર વેરઝેર રાખ્યું અને પછી જે આ લોકોને એક બાજુ એમ કહેવાય છે કે મૌલા પોતાના 10-15 ઇસ્માઇલીઓ સાથે બજારમાં જઈ રહ્યા હતા અને આ લોકોએ મોટા પ્રમાણના અંદર મૌલાના પર અને ઇસ્માઇલીઓ પર હુમલો કર્યો અને મૌલાને શહીદ કર્યા. એક બાજુ એમ કહેવાય છે કે આ લોકોએ અમુક ઇસ્માઇલીઓને જાનથી મારી નાખવા માટે કર્યું અને એ લોકો મૌલાના ઘરના અંદર આવ્યા, તો મૌલા એ લોકોને આશરો આપ્યો પોતાના ઘરના અંદર ઇસ્માઇલીઓને, અને એ લોકોને પાછા સુપરત કરવાની મૌલાએ ના પાડી. તો એ લોકોએ મૌલા પર હુમલો કર્યો અને એમ કહેવાય છે કે 70,000 ઇસ્માઇલીઓ એક જ દિવસના અંદર શહીદ થઈ ગયા. અને હઝરત ઇમામ શાહ ખલીલુલ્લાહના મૌલાના દુનિયામાં ને મૌલાના જીસમ મુબારકના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા. હઝરત ઇમામ શાહ હસન અલી શાહ મા બાપ બી, એમને બી ઈરાનના અંદર પગ મૂકવાની જગ્યા ના મળી, ત્યારે એ દેશ છોડીને તકલીફ ભોગવતા ભોગવતા ફરમાન મુબારકના અંદર છે કે હિન્દુસ્તાનમાં પધાર્યા. તો ઇમામોએ કેટલી તકલીફો લીધી છે. તો આ રીતે આપણે રોજુ રાખીને મૌલાના બી શુક્રિયા અદા કરીએ છીએ. તમને કદાચ ખબર હશે કે મૌલાના શાહ કરીમના જોમાના અંદર મૌલા કેનેડા પધાર્યા અને મૌલાએ દિવસ દરમિયાન મહેમાની લેવાની સ્ટાર્ટ કર્યું. તો એટલી બધી મહેમાનીઓ હતી કે મૌલા મહેમાનીઓ લેતા જ ગયા. પછી મૌલાએ કીધું કે હવે હું બધાની મહેમાની લઈશ, કોઈને નારાજ નહીં કરું. જમાત આટલી સવારથી બેઠી છે તકલીફ લઈને, ખાધા પીધા વગર, તો હું કેવી રીતે જઈ શકું છું? તો મુખી સાહેબ કામડે સાહેબ બહુ અરજ કરી કે મૌલા બીજી વખતે લેજો. મૌલા કીધું ના. તો તમે માનશો, મૌલા મહેમાની લેતા ગયા, લેતા ગયા, લેતા ગયા. રાતના 2 વાગે સુધી મૌલાએ, શાહ કરીમ મૌલાએ રાતના 2 વાગે સુધી મહેમાનીઓ લીધી અને રાતના 2 વાગ્યા હતા, હવે થોડી મહેમાનીઓ બાકી હતી. તો મુખી સાહેબ ઓરેન્જ જ્યુસ લઈને મૌલા પાસે આવ્યા કે ખુદાવિંદ, તમે બહુ થાક્યા છો, આરામ નથી કર્યા, કાંઈ નથી ખાધું, કાંઈ નથી પીધું, તમે મહેરબાની કરીને આટલો ખાલી એક ગ્લાસ ઓરેન્જ જ્યુસનો પી લો. તો મૌલાએ કીધું કે ના મુખી, મારી જમાત વગર ખાધે પીધે બેઠી છે, તો હું કેવી રીતે આ જ્યુસ પી શકું? અને મૌલાએ 2 વાગ્યા પછી બી બધી મહેમાનીઓ લીધી અને બધાની મહેમાની કબૂલ કરી, દુઆ આશીષ ફરમાવ્યા. પછી મૌલા ગયા. ત્યાર સુધી મૌલાએ ના અનાજનો દાણો લીધો, કે ના પાણી પીધું, કે ના જ્યુસ પીધું. તો આપણે વર્ષના અંદર આટલા 2 રોજા તો રાખી શકીએ છીએ મૌલાની શુક્રગુજારી, પીરોની, પૈગંબરોની શુક્રગુજારી માટે. કરીમ હાજરી ઇમામના મૌલાના શાહ કરીમના જોમાની વાત છે. તો મૌલા પધાર્યા હતા એક જગ્યાએ અને આગેવાનો બધા થોડા દૂર ઊભા હતા. તો આગેવાને નક્કી કર્યું કે આપણે મૌલા પાસે વર્ષના અંદર જે 2 શુક્રવારી બીજ આવે છે, તો આપણે મૌલાને આજીજી વિનંતી કરીને બક્ષાવી દઈએ. તો એ લોકોએ એક આગેવાનને તૈયાર કર્યો કે તું મૌલા પાસે જા અને આજીજી રિક્વેસ્ટ કર, તો મૌલા કદાચ માની જાય અને આપણને 2 શુક્રવારી બીજ વર્ષના અંદર 2 રોજા રાખવા પડે છે, તો એની બક્ષામણી મળી જાય આપણને અને 2 રોજા ના રાખવા પડે. તો મૌલા પાસે આવીને અદબથી ઉભો રહ્યો. તો મૌલાએ કીધું યસ. તો કે ખુદાવિંદ, કે અમે જે રોજા રાખીએ છીએ ને, તો હજુ બોલતો તો મૌલાએ કીધું કે તમે અઠવાડિયાના અંદર એક રોજુ નથી રાખી શકતા? તો પેલો ગભરાવીને પાછો આવી ગયો આગેવાનો પાસે કે હું તો 2 શુક્રવારી બીજ બક્ષાવા ગયો તો, મૌલા તો અઠવાડિયાનું એક રોજુ કે છે. તો વર્ષના અંદર તો 52 અઠવાડિયા આવે છે, 52. તો એ ગભરાઈને પાછો આવી ગયો. તો શાહ કરીમના જુમાના અંદર મૌલા ઈચ્છે છે કે આપણે કમસે કમ વર્ષના અંદર 2 રોજા રાખીએ શુક્રગુજારી માટે, બરાબર? અને બીજા ઇમામની વાત કરીએ તો પીર સદરીન સાહેબની ઉંમર લગભગ 102 વર્ષથી એટલી હતી. જાહેરના અંદર પીર સદરીન સાહેબે 2 વખત જ મૌલાના દીદાર કર્યા હતા. જ્યારે બીજી વખતે દીદાર કરવા ગયા, ત્યારે પીર અસદ કબીરદીન સાહેબની ઉંમર એમ કહેવાય છે કે 6 કે 12 વર્ષની હતી અને એમણે જીદ કરી કે હું બી તમારી સાથે આવું.
તો એમની નાની ઉંમર જોઈને પીર સદન સાહેબે ના પાડી કે 2 વર્ષ થાય છે ઈરાનથી હિન્દુસ્તાનથી ઈરાન જતા અને પાછા આવતા પગપાળા મુસાફરી અને જાનવરો હોય છે અને ડુંગરો અને બધું બહુ તકલીફ હોય છે. તો પીર સદન સાહેબને દીદાર બંધ થઈ ગયા 6 મહિના 6 માસ અને 6 દિન સુધી. પછી બહુ ગેરહાજરી આજીજી તોબા કરી ત્યારે મૌલાના દીદાર થયા. તો ત્યારે ઈરાન ગયા તો મૌલાના મહેલની બહાર એમને રહેવું પડ્યું તંબુ નાખીને કે હમણાં તો દીદાર નહીં થાય. તો પીર સદરી સાહેબ અને પીર હસન કબીરી સાહેબ મૌલાના મહેલના બહાર તંબુ રાખીને ત્યાં રહ્યા અને બહુ ગિરિયાજારી આરજીજી વિનંતી કરી. અને પીર હસન કબીર સાહેબે આકડિયાના જે ફૂલ છે એના પરથી કપાસ કોટન કાઢીને એની પાઘડી મૌલા માટે બનાવી અને પાઘડી પર 500 અનંત અખાડાના પાઠ લખ્યા અને એના પર 9 છુગા લગાડ્યા. એક છુગાના અંદર 10 ગિનારની કડી એ રીતે લખી. તો અહીંયા એક બાબત કહેવાની છે કે અનંત અખાડાના પાઠ 500 છે અને છુગા છે એ 9 છુગા છે. એક છુગાના અંદર 10 કડી છે તો એ 90 કડીઓ અલગ છે. પછી મૌલા તરફથી એક ઘોડે સવાર આવ્યો અને સવારે ખબર આપી કે આજે તમને મૌલાના દીદાર થશે. ત્યારે પીર સદરીન સાહેબ અને પીર હસન કબીર દુનિયાબાને બી નાચ્યા અને આ ગિનાન ગાયું કે સામી કો આવંતા જો કહે તાકુ લાખ વધાઈ. અને મૌલાની હુજુરમાં ગયા અને મૌલાએ પીર સદરીન સાહેબની અને પીર હસન કબીર સાહેબની ખિદમત કબૂલ કરી અને પીર હસન કબીર સાહેબે મૌલાને પાઘડી પહેરાવી અનંત અખાડા પાઠની અને 9 છુગાની. તો મૌલાએ એમની ખિદમત કબૂલ કરીને ભવિષ્યના પીરની એમને નિમણૂક કરી અને કીધું કે તમે અનંત કરોડના જીવોને તારશો. તો પીર હસન કબીર સાહેબ મૌલાને ગિરિયાજારી આજીજી કરી કે જે સારા સારા મોમન હતા એ તો મારા બાપ દાદાના વખતના અંદર તરી ગયા અને મારા ભાગના અંદર તો ખાટી છાસ આવી છે તો મૌલા કેવી રીતે ઉગરશે. તો મૌલાએ કીધું તું તારી બંદગી જમાતને આપી દે. તો કે આમીન ખુદાવીન. તો આપણી પાસે કોઈ પ્રિન્ટેડ ફરમાન નથી પણ મિશનરીના વાયદના અંદર છે. તો ત્યારે શ્રી ઇસ્લામ શાહ ઇમામના જોમામાં હતા અને એમણે કીધું કે તું જમાત પર આ શુક્રવારી બીજ રાખજે અને જે લોકો શુક્રવારી બીજ રાખશે ને તારી ફરમાબરદારી કરશે તો એમને મુક્તિ મળશે. તો સવાલ લોકો એમ પૂછે છે કે શું પીર હસન કબીર સાહેબના સમયથી શુક્રવારી બીજ ચાલુ થઈ? ના. તો એના આગળ બી પીર સદરદીન સાહેબના ગિનાનના અંદર બી બુધ અવતારના અંદર શુક્રવારી બીજનો ઉલ્લેખ છે અને એમના આગળ પીર સમદ સાહેબના સમય બી શુક્રવારી બીજનો ઉલ્લેખ છે. તો પીર સમદ સાહેબની તો આપણને સ્ટોરી ખબર છે કે એમના જોમાના અંદર શ્રી કાશમ શાહ ઇમામના જોમામાં હતા. એમણે પીરને કીધું પીર સમદ સાહેબને કે તું જમાતની કસોટી કર. તો મુલતાન જે પાકિસ્તાનના અંદર છે અત્યારે એના બહાર પીર સમદે પડાવ નાખ્યો. તો ખબર પડી કે પીર મા બાપ આવ્યા છે તો બધી જમાત મળવા આવી. તો કે અમને તમને શું નજરાણું કરીએ? તો કે મારે કાઠા ઘઉંની રોટલી અને માણસનું માંસ ખાવું છે. તો કોઈ તૈયાર ના થયું અને બહુ પીર સમદ સાહેબે કેટલા દિવસ સુધી રોજો રાખ્યો. એમાં એક આંધળો હતો દુનિયાબાને, એ રોટલી લઈને આવ્યો અને કટાર લઈને આવ્યો અને કીધું કે આ કટાર લો અને તમને મારા શરીરમાંથી જે જગ્યાએ માંસ ખાવું એ તમે પોતે કાપીને ખાઓ. તો પીર સમદ સાહેબ બહુ ખુશ થયા અને દુઆ આપી કે માણસનું માંસ ખાવાથી મારે શું કામ છે, મારે માણસનું માંસ નથી ખાવું, પણ આ તો એક પરખ નાખી હતી બરાબર. અને ગટપાટી સ્થાપના કરીને નિયાજ પીવરાવ્યું તો એ જે આંધળો હતો દુનિયાબાને એને આંખોના અંદર રોશની આવી ગઈ. તો જ્યારે પીર સમદ સાહેબ જોમો સિફારવાના હતા ત્યારે બી એમણે આ રીતે શુક્રવારી બીજ રોજુ રાખવા માટે જમાતને ફરમાવ્યું હતું. અને જે પીર હસન કબીર સાહેબનું ગિનાન છે હંસપુરી, એના અંદર બી આ કલયુગ ચોથો યુગ છે. તો એના પહેલા બી ત્રણેય યુગના અંદર પહેલા કરતા યુગમાં, પછી દુઆપર બીજો, ત્રેતા યુગ બીજો અને દુઆપુર ત્રીજો યુગ, એના અંદર બી આ રીતે શુક્રવારી બીજ એ રીતે રાખવામાં આવતું હતું. ત્યારે શુક્રવારી બીજ નથી પણ એ રીતે રોજુ રાખવામાં આવતું હતું બીજા દિવસે. પણ કલયુગના અંદર શુક્રવારી બીજ તરીકે રોજુ રાખવામાં આવે છે. તો આ બધી આપણી હિસ્ટ્રીઓ છે. અને
તો હજુ એ સંદર્ભના અંદર આપણે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરીશું. તો પહેલા જે અ, આકા અલીશા મા-બાપ જ્યારે પીરના જુમામાં હતા અને ખુદાબિન હસન અલી શાહ મા-બાપ ઇમામના જુમામાં હતા, ત્યારે એના પહેલા 36 કલાકનું રોજુ હતું. એટલે 12 પહોરનું. 1 પહોર એટલે 3 કલાક. તો ગુરુવારે સવારે નિયાઝ પીને રોજુ સ્ટાર્ટ થતું. તો ગુરુવારની સવારથી શુક્રવારની સવાર 24 કલાક અને શુક્રવારની સવારથી શુક્રવારનું મગરિબ 12 કલાક. એ રીતે 36 કલાકનું રોજુ હતું. તો 12 પહોર, 1 પહોર એટલે 3 કલાક, તો 36 કલાકનું રોજુ હતું. પણ આકા અલી શાહ મા-બાપ પીરના જુમામાં અને હસન અલી શાહ મા-બાપ ઇમામના જુમામાં મૌલાએ બક્ષામણી કરી અને પછી 12 કલાકનું રોજુ કર્યું. સવારે નિયાત પીથી ને સાંજે નિયાત પીને 12 કલાક એ રીતે મૌલાએ બક્ષામણી કરી. તો શુક્રવારી બીજ કેમ કહે છે? બીજ એટલે બીજો દિવસ. અને શુક્રવારે એ રોજુ ખોલવામાં આવે છે પછી. પહેલા 36 કલાકનું હતું ગુરુવારે સવારથી લઈને શુક્રવારની સાંજ સુધીનું. હવે 12 કલાકનું રોજુ છે. તો શુક્રવાર હોય છે ને ચાંદ્રાતનો દિવસ એ દિવસે આવે છે. તો શુક્રવારી બીજ તરીકે રાખીએ. તો બીજ એટલે બીજો દિવસ. એટલે પહેલા જે ગુરુવારે અને બીજા દિવસે શુક્રવારે રોજુ ખુલતું એટલે બીજો દિવસ. એ રીતે આપણે એને શુક્રવારી બીજ કહીએ છીએ. અને આપણે જે બુદ્ધ અવતારના અંદર પીર સદરુદ્દીન સાહેબના અંદર બી છે કે તો મારી પાસે ઇંગ્લિશના અંદર કડી છે. તો એના અંદર છે કે ફાસ્ટ વિલ બી ઓન ફ્રાઈડે ઓફ ન્યૂ મૂન, પ્રેયર વિલ બી સેડ લુકિંગ વેસ્ટ. તો ત્યારે બી છે કે શુક્રવારના દિવસે નવો ચાંદ હોય બરાબર ત્યારે તમે રોજુ રાખજો અને વેસ્ટ તરફ તમે જોઈને તમે ઇબાદત કરજો. તો પાછળથી શાહના દળ આવશે તો પશ્ચિમ તરફ, તો હિન્દુસ્તાનથી પશ્ચિમ તરફ મૌલા ઈરાનના અંદર બિરાજતા હતા. તો એનો ઉલ્લેખ કરીને એ કહેવામાં આવ્યું છે. બીજી બધી ઘણા બધા જ્ઞાન છે આ સંદર્ભના અંદર અને હું એ કોશિશ કરી રહ્યો છું કે જે કલ 4 યુગના અંદર જે જ્ઞાનની વાત છે તો એ હું મને તમને એ સંદર્ભમાં થોડું કહેવા માંગુ છું. મને 1 મિનિટ આપજો. તો પીર હસન કબીર સાહેબનું જ્ઞાન છે. તો હમણાં આપણે જાણી લીધું કે આ શુક્રવારે બીજ પીર હસન કબીરના ટાઈમથી નથી. પીર સદરદીના સમય બી હતું. પીર સદરી સાહેબનું હમણાં બી આપણે જ્ઞાન સાંભળ્યું. અને પીર સમદ સાહેબના સમયે બી આ શુક્રવારી બીજ હતી. અને આ કલયુગના અંદર શુક્રવારી બીજ કરીએ છીએ આપણે. પણ એના પહેલા બી રોજા રાખવામાં આવતા હતા ત્રણેય યુગના અંદર. આ ચોથો કલયુગ છે. તો પીર હસન કબીર સાહેબનું જ્ઞાન ગ્રંથ છે હસનાપુરી. તો એના અંદર છે જીરેભાઈ પહેલા કરતા યુગમાં હે વ્રત એકાદશી મંગળવારી જે જીવ કરતા તે જીવ અવગત્યા નહીં હોતા હો જીરેભાઈ. તો મારી પાસે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. ઓ બ્રધર, ઇન ધ ફર્સ્ટ યુગ એટલે પહેલો યુગ જે કરતા યુગ છે, ધ સોલ્સ ધેટ હેવ ઓબ્ઝર્વ ધ ફાસ્ટ ઓન ધ 11th ડે ઓફ ધ મંથ ફોલિંગ ઓન એ ટ્યુઝડે. તો મહિનાનો 11મો દિવસ જે અને એ મંગળવારે આવે તો ત્યારે રોજુ રખાતું હતું. પછી જીરેભાઈ રે બીજે ત્રેતા યુગમાં હે વ્રત ચતુર્દશી દિતવારી જે જીવ કરતા તે જીવ અવગત્યા નહીં હોતા હો જીરેભાઈ. તો ચતુર્દશી એટલે 14મો દિવસ મહિનાનો અને દિતવારી એટલે રવિવાર. તો મહિનાનો 14મો દિવસ અને રવિવાર આવતો તો એ રીતે બીજા યુગના અંદર ત્રેતા યુગના અંદર એ રીતે રોજુ રાખવામાં આવતું હતું. પછી જીરેભાઈ રે ત્રીજે દુઆપુર યુગમાં હે વ્રત અમાવસ
સોમવારી જે જીવ કરતા તે જીવ અવગત્યા નહીં હોતા હો જીરે ભાઈ. તો અમાવસનો જે દિવસ આવે છે અને સોમવારે, તો એ ત્યારે ત્રીજા દુઆપુર યુગના અંદર એ દિવસે રોજુ રાખવામાં આવતું. અને જીરેભાઈ આજ કલયુગમાં હે, તો પીર હસન કબીર સાહેબનું જ્ઞાન છે. તો એમને આગળ 3 યુગોની વાત કરી અને આ કળયુગના અંદર કીધું કે કલયુગમાં હે વરત બીજ શુક્રવારી જે જીવ કરતા તે જીવ અવગત્યા નહીં હોતા હો જીરેભાઈ. તો એ આપણે અત્યારે રાખી રહ્યા છે, બરાબર. તો અને આપણે પીરોની વાત કરીએ તો પીર હસન કબીર સાહેબના સમયે જ્યાં શુક્રવારી બીજ નહોતું, એ આપણે જ્ઞાનથી જોઈ ગયા. પીર સદરીન સાહેબના જ્ઞાનથી બી જોયું. તો પીર સદરીન સાહેબ સમય બી હતું, પીર સમદ સાહેબને ટાઈમે હતું, અને એના આગળના 3 યુગોના અંદર બી અ, અ, રોજુ રાખવામાં આવતું હતું. પણ શુક્રવારી બીજ જે શબ્દ છે એ આ કલયુગનો શબ્દ છે. તો પીર સમદ સાહેબથી એનું રેફરન્સ મળે છે. અને આપણે ઇમામોએ આપણા માટે કેટલી તકલીફો લીધી, અને પૈગંબરોના ઇતિહાસના અંદર જોઈએ તો કેટલા બધા પૈગંબરોએ રોજા રાખ્યા, ગિરિયાજારી, આજીજી, તોબા કરી. અને છેલ્લા પૈગંબર રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એમના માટે બી એમ કહેવાય છે કે એમને બી જ્યારે નબુવત મળી એના પહેલા એમને 40 દિવસ સુધી રોજા રાખ્યા. આપણે થોડા પીર સમદ સાહેબના સદગુરુના શ્લોક અને પછી એક જ્ઞાન અને પછી મૌલાના ફરમાન રોજામાં શુક્રવારી બીજ અને રોજા માટે આપણે જોશું. તો પીર સમદ સાહેબનું સદગુરુના શ્લોક છે, એના અંદર પીર સમદ સાહેબ ફરમાવે છે કે સદગુરુ કહે રે શાખ ગઈ અને સીલ ગયું અને ગઈ પોતાની પથ, સોઈ કામ જ કીજીએ જે માહે ચાલે પોતાનું વિરત રહે. તો આજથી 900 વર્ષ પહેલાનું જ્ઞાન છે, અને પીર સમદ સાહેબે કીધું કે કોઈ શાખ નથી, સીલ નથી, એટલે કે લોકો ધર્મની મર્યાદામાં નથી રહેતા, નાફરમાની અને ગુનાનું કામ કરે છે. ગઈ પોતાની પથ, લોકોની અક્કલ મતિ મારી ગઈ છે. તો એવું કામ કરો કે પોતાનું વિરત સચવાય. તો એક જાહેરી રોજુ એક પ્રતીક છે. તો બાતુન શું સચવાય કે મૌલા સિવાયની બધી મોહબ્બતથી દિલ ખાલી કરી દઈએ, खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल की टाली, इस रित दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला जो टूटे मन की आशा. સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. તો સોઈ કામ જ કીજીએ જે માહે ચાલે પોતાનું વિરત. એવું કામ કરો કે તમારું વ્રત જળવાઈ રહે, એટલે કે ખુદા સિવાયની કોઈ ચીજોથી તમારું દિલ લાગે ના. સદગુરુ કહે રે સતનું વિરત શુક્રવારી બીજ છે અને 12 પહોર પૂરા જાણ, અડધો આહાર કરી જે રાખશે તે પામશે અમર ઠામ રે. તો પહેલા 12 પોરનું એટલે 36 કલાકનું રોજુ હતું, અને શુક્રવારી બીજ. તો પીર સમદ સાહેબના જ આ શ્લોકો મોટો છે, એના અંદર સદગુરુના શ્લોકના અંદર છે. તો સતનું વિરત શુક્રવારી બીજ છે અને 12 પહોર પૂરા જાણ, 36 કલાકનું રોજુ હતું ત્યારે. અડધો આહાર કરી જે રાખશે, જે તમે 24 કલાકમાં જે તમે ખોરાક ખાતા હોય એના કરતા અડધો ખોરાક લઈને તમે રોજુ રાખજો, તે પામશે અમર ઠામ. તો એને અમર ઠામ મળશે, આઝાદી મળશે. તો અહીંયા આપણને સવાલ એમ થાય છે કે શું ખાલી જાહેરના અંદર 12 કલાકનું રોજુ રાખવાથી માણસ આઝાદ થઈ જાય છે? તો ના, એમ નથી. તો કોઈ પણ ચીજ બાતુન સમજાવવા માટે ઇમામોએ, પૈગંબરોએ, પીરોએ એનું એક જાહેરી દ્રષ્ટાંત આપ્યું છે. મૌલાએ બી કલામુદ્દીન ભાગ પહેલાના અંદર ફરમાવ્યું કે અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો જેવી રીતે જાહેરના અંદર માણસ રોજુ રાખે છે, તો અનાજ અને પાણીનો ત્યાગ કરે છે, નથી લેતો, રાઈટ? તો એવી રીતે બાતુનના અંદર મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. જ્યારે આવો ઇન્સાન થઈ જાય છે તો બધું સત્ય સત્ય અને સત્ય જ હોય. આવો ઇન્સાન ગોયા ફિરસ્તો છે. તો ફિરસ્તાઓ પાક છે. દિલ એટલે કે રૂહ, બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે.
અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે, એટલે કે અમર ઠામ મળે છે. તો જાહેરના અંદર આપણે રોજુ રાખીએ છીએ તો આપણે નિયાજ પીને રોજુ રાખીએ છીએ અને નિયાજ પીને રોજુ ખોલીએ છીએ. તો એનું બાતુન એ છે કે ફરમાન યા અલી યા મોહમ્મદ. તો ફરમાન છે એ જ આપણો મૌલા છે, એ નૂર છે, એ પીને આપણે રોજુ રાખીએ છીએ. એટલે આપણે મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, અને બિન ઇલમ તું પાક ક્યું હોય છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ. અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો એ નિયાસ પીને એટલે જ્યારે આપણે ઇલમ સાંભળવાનું, વાંચવાનું શરૂ કરીએ છીએ, મનન ચિંતન કરવાનું, તો જે લખેલું છે એ તો છે જ, પણ એ જાહેરી હોય છે. અને જ્યારે એ આપણે ઇલમ હાંસલ કરવાની શરૂઆત કરીએ છીએ અને સારી દુનિયાની લિજ્જતોથી દૂર રહીએ છીએ, અને પછી જે ઇલ્મનું બાતુન જે આપણને મળે છે કે તમે બાતુની ઇલ્મથી વાકેફગાર થાઓ. બરાબર. તો નિયાજ પીને રોજુ રાખીએ છીએ ત્યારથી ઇલમની જાહેરી શરૂઆત થાય છે અને આપણે પાક પવિત્ર પાક રહીએ છીએ. તો એ અમર પદવી આઝાદી આપણને મળે છે, જે મૌલા મુર્તઝાલી પોતે આપણને હોજે કૌશરનું પાણી પીવડાવે છે અને આઝાદી આપે છે. તો એના માટે મૌલા ફરમાવે કે હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો, તો તે તમારો હાથ ચાલશે ને તમને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે. કોને લઈ જશે? મોમનને. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ. જે આવો રોજો રાખે એને પોતાની સાથે બહેસમાં લઈ જશે. જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, અને હોજે કૌસરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. અને અકાલી શાહ મા બાપ ફરમાવે કે અમે શાહ પીર બંને અમારા એવા પાક મોમનને હોજે કૌશરનું પાણી અમે અમારા હાથોથી ખોબે ખોબે પીવડાવશું ને કહીશું કે એ મોમન મારા, કે તું દુનિયાના અંદર તો કોઈ ઠામના અંદર પાણી પીતો હતો, પણ તું આ હોજે કૌશરનું પાણી પી અને ધરાઈને પી. અમે શાહ પીર બંને અમારા હાથેથી પીવડાવશું. તો તે પામશે અમર ઠામ, એ લોકોને આઝાદી મળશે. તો શું જાહેરના અંદર રોજુ નહીં રાખવું? નહીં રાખવું જ. જાહેરના અંદર રોજુ રાખવું, એનાથી આપણને અનાજ પાણીની કદર થાય છે. એ રીતે આપણે ઇમામોના, પૈગંબરોના, પીરોના શુક્ર ગુજારી કરીએ છીએ કે ઇમામોએ, પૈગંબરોએ, પીરોએ આપણા માટે કેટલી જહેમત કરી અને કેટલી મુસાફરી કરી, અનાજ પાણીની તકલીફ લીધી. અને એ રીતે આપણે શુક્રગુજારી કરીએ છીએ, આપણા ગુનાની તોબા કરીએ છીએ, બક્ષામણી કરીએ છીએ. વધારે નિયામતો, રહેમતો, બરકતો મળે અને આપણું જીવન આસાન થાય ધર્મ પાળવા માટે, એના માટે આપણે આજીજી કરીએ છીએ. તો ચોક્કસ જાહેરના અંદર બી રાખવું જોઈએ, પણ એનું બાતુન સમજીને રાખવું જોઈએ, તો એનો વધારે ફાયદો થાય. કારણ કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. બાતુન એ છે કે સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે